હાય હવાના કામ બામ તો થઈ ગયા ને લુગડા એક રહી ગયા લાઈ એ હંકેલ નાખું નથી રાંધવાનું કરવાનું હે ને એટલા કામ પડ્યા હે એ ભાભી હા આમ જો મારા ફઈના છોકરાએ આપણે ઓલા લગનમાં ગયા તા કે નહીં હા એ બધા ફોટા ને વિડીયો મોકલી દીધા હે તે બધે ખરી આ જો હું કેવી મસ્તીની લાગુ છું ને લે આ તમે જોવામાં ઓહો હું તો જોયેલી કેવી લાગુ ઓહો મારા મોકલજે ફોટા મારા આ બધાય ઓહો એમ નહીં ભાભી તમારા કરતા હું વધારે સારી લાગુ છું એટલે હો તે હું હારી જ લાગુ થોડાક ઓછા લાગુ છું એમ ભાભી મારા જેઠ કરતા તો તમારા દેર વધારે સારા લાગે જો હે બે હારા જ લાગે હે તો અમાર બે માણસ જોડી વધારે સારી લાગે ને હે તમાર બે ની કઈ કમ નથી હો હારા જો આપણે હારા આમ જો ઈ તો જો પાઘડી પહેરીને ઉભા રહી ગયા હે કેવા ધોળા ધોળા લાગે નહીં લાગે જ ને લે આ જોઈ લે આનો ક્યાં લેવાનો તો આપણી હાહુ નો જોઈ લે આમ જો ફોટામાં ક્યાંય હારા લાગે છે આમ જો તો ઈ ભાભી તમે હાવ હાસુ કીધું હો આપણે બે કેવ્યું ધોળ્યું આપણા બેના વર કેવા મસ્તીના આપણા હારાય કેવા હારા છે હારા છે અને આપણા હાવ એની તું વાત જ કરી માં એને કે કાઢા જેવા જ નથી આપણે બધાય હારા આપણે હાહુ જ કેમ આવે કાળા ઈ છે ભાભી હા આપણી હાહુન જોઈને બધા મોઢું કેમ કરે ખબર એમ નહીં તેની લગન માં કે ખબર ઓલી બાજુવાળી બાયું ઈ કેમ કરતી હતી ઈ મને ખબર હતી ત્યારે લગન માં કે ત્યારે ખબર ને જોયું તું બાજુવાળી બાયું કેવું કરતી હતી એવું જ કરે ભાભી અને પાછો ગળામાં હાર કેવો પહેરે એની કરતા તો એનો હાર વધારે ચમકે છે ઈ જ બધી બાયું તેની વાતું કરતી હતી કે આ ડોહી જો ને એનો હાર ક્યાં ને કેવું તૈયાર થઈને આવી છે તેની બધી બાયું ઈ જ વાતું કરતી હતી ભાભી હા પાછો તો દાંત કેવો ફિટ કરાવ્યો સોનાનો તાઈ હું એક તો મોઢામાં ઠેકાણું નથી ને હોનાનો દાંત નખાયો બોલ અત્યારે એને હું એટલો શોખ હશે આપણે તો બધાય સુખ મળ્યા ને પણ આ એક આપણી હાહુમાં ન થઈ રહ્યું આપણે કાંઈ વાંધો નહીં હાલ તઈ હવે ભાભી હું શું કહું છું હવે આપણે એવા લગન બગનમાં હારીઓ તૈયાર થઈને જાય ને તો આપણે હાહુન લઈને નથી જાવ કે આપણે હાહુ આવતા તો આપણે જ નથી જાવ હા બસ એમ જ કરવાનું થાય કા હાહુ જાય ને કા આપણે જાય બરોબર હે ઈ હોય ને આપણે નહીં જવાનું થાય બાકી આપણને બધા જોઈ જોઈને મોઢા બગાડશે બગાડે જ ને આપણા ભેગા જરી હારા નથી લાગતા આપણે બેઠી ના ઈ બેહાય કોઈ બાયું નથી આ બોલાવે નહીં આપણને આપણે હાવ ભેગી હોય ને તો બાયું બીજી બોલાવતી નથી આપણને એના લીધે તો અહીંયા હું આપણા હાહુન બોલવાની ક્યાં પાંચ છે જેની એની યાર બાટતા હોય તઈ હું હવે એના ભેગું ક્યાંય જવાનું થતું નથી ઈ આપણા હાહરા એના લીધે જ આપણા હાહુ એટલા ચડ્યા છે ઈ વાત તારી સાચી છે ઈ હું લઈ લઉં છું કાંઈ વાંધો નહીં હાલ તો લઈ લેજો મારા દીકરાઓની મેં કેમ બે ને રાખ્યું છોકરીઓ કોને અને મારી દીકરીઓ ભેગ્યું બે અને બે મારી ખોદણી કરે છે પણ હજી તમને ખબર નહીં હોય કે આ કડવી કેવી છે એ કડવી છે ને ડંક મારશે ને તો તમારા છે ને રૂએ ઝેર લગાડી દેશે પણ હવે તમે જો એકને છે ને લઈને અને તમારા રાણ કાગડા જેવા દાસા રહ્યા ને એના આમ ઘણી નાખું મારી દીકરીઓ રૂપના અભિમાન કરે છે લે મારી હાઉ તો કારી આ હું કેવી લાગુ મારા ઘરવાળા કેવા લાગે હારા કેવા લાગે હારો એને ગમ્યો પણ આ કડવી છે જો કડવી રીતશે ને તો રાજ આપશે અને જો ખીચશે ને તો વનવાસ જાય છે ગધેડિયું છે ગધેડિયું રૂપારિયું ગધેડિયું આવે છે વાંદરિયું તેમાં કડવી ને ઓલું કરે છે પણ કડવી ની એની ખબર હજી નહીં હોય કે મારી કડવી હાઉ કેવી છે ઈ ઓલો ડોગ રખડતો હોય છે ને એને હાથ પાડવા અહીંયા મર અહીંયા હું ક્યારું ની રાયડું નાખ્યા નાખ થઈ છો એ રાયડું જ સંભળાય છે આ આપણી પ્રજાના પરાક્રમ જો શું વળી પરજાએ તારું કરી નાખ્યું કર્યું છે હું કે સમય આવશે ત્યારે પણ હું એક વાત કહું એનું ખબર છે શું હું કહું એમ કરવું છે તારે પણ તું આ તારે કેસ ને એમ તો આખી જિંદગી કરતો આવ્યો તો છો હું કહું ને એમ કરતો હોય તું જોયા કર હું કરું છું એમ મારા કારજે ડાઘ લાગ્યા ડાઘ હું વાત કરે અરે ડાઘ તો ન્યારે પણ આખી આગ જ લાગી ગઈ પણ એના કઈ પાણી બાણી થી બુજાય એવું છે કે નથી એ પાણી તો ન બુરાય મારો સમય આવશે ને તો હું એને બુરી દઈ તું જોતો રહીશ પણ કોની સામે ઈ મારે કરવું છે ને તારે મારી હું કહું ને એમ જ કરવાનું પણ જિંદગી આખી તો કરતો આવ્યો છું હા તો હજી એ કરવાનું હજી મરી તા લગીને કરતો આવ્યો તારી વાંહે વાંહે હા કરતો આવીશ ને તો ગમે એવી થાય પણ કડવી ઝુકેગી નહીં જો હે ભગવાન કડવી છોકરા ને છોકરાને હોવ તમે બધાએ થઈને મને ઝૂકવી નાખ્યો આમાં હવે તમારું કરવું શું મારે એ ભગવાન જે કરી હાસું તું એ ભગવાન ઓલા
સૈતર વૈશાખનું ઝાંઝું બળે ને એમ કડવી બળતી અંડે છે. હવે કરવું શું? આ ક્રોધ ક્યાંથી એટલો બધો છેડ્યો ને એ જ નથી ખબર. છોકરાઓને બોલાવું. એટલે ચાઈ ગયા બે છોકરા? ચાઈ ગયા? હા બોલો બોલો બાપુ. સુવાસ ચાલુ થઈ ગયો છે મને. હા સુવાસ. કામ હું થયું વળી અચાનક? આ તમારી માએ છે ને ઓલો સૈતર વૈશાખમાં ઝાંઝવા કેમ બળે ને એમ બળે છે ને હળે કોઈને કરી ઈ કયો પેલા તમે. હું ઈ વાત તો કરો. તમારી માં હું છે ફાલાવા કૂદે છે ક્યારની અને મને સુવાસ ચાલુ થઈ ગયો પાછો વળે તો વળે. વળી જાય તમે ચિંતા ન કરો. આ બાને થયું છે હું એ તો ઈ એમ કે છે કે મારી પ્રજા છે ને કે હું નહીં ને મારી પ્રજા ને એમ કે છે. લે ભાઈ આપણે તો કઈ કીધું નથી બાને હારે કઈ વાત જ નથી થઈ. તમારી માની હળી કોણ કરી ગયું ઈ ગોતો. અને 180 ના તાપમાન થી વાવાઝોડું છે. અરે બાપુ તમને તો ખબર છે કે આ મારી માની કોઈ હળી કરી જ ન અગે. હા તો પછી આ કડવીનું નામ છે ને આખા ગામમાં ખબર છે. આ મારી બાનો કેવડો ઉપાડો છે ને એને કોણ હરી કરે કયો જોઈ. તો પછી હું ઈ જ કહું છું. આ મારે 40 વર્ષ ત્યાં લગ્નના મેં આવું કોઈ દી વાવાઝોડું જોયું નથી. આપણે હવે છે ને આ ઘરનું ઉથલ પાથલ થવાનું તૈયારી છે. ધરતીકંપ. એ કાઈ નહીં થાય બાપુ તમે ચિંતા ન કરો આરામથી બેહો. એક કામ કરશું અમે છે ને અમારી ઘરવાળીને પૂછી લઈશું. તમે ગોતો ગમે અહીંયાથી ગોતો પૂછો તમારી માને શાંત કરો નકર તઈને બાળીને ભસ્મ કરી નાખજો. એ તમે ઉપાધિ ન કરો. હવે હે ને અમે બધી તપાસ કરી લઈશું. સમજી ગયા? તમે આરામથી હુઓ. જલ્દી તમે ગોતો ને મારો સુવાસ સડી ગયો છે. ના ના એને નીચે ઉતારી નાખો. તમારી માં છે ને ઈ શાંત થાય છે ને તો જ આ સુવાસ હેઠે ઉતરશે ને પૂરું થઈ ગયું. હંધુ સારું થઈ જશે. હાલો હાલ ભાઈ હાલો. હે ભગવાન કોણ કડવીને હળે કરીને વી ગયું ભગવાન. ક્યાંક ખબર પડી જાય તો હટ હારું મારી કડવી છે ને શાંત થઈ જાય તો હારું. સુવાસ સડી ગયો મને તાલ. મારા દીકરાઓની મારી ખોદણી કરી છે. આજ ઘીરે છોકરાય નથી ઓલો ડોહોય નથી બરોબર. આજ તો હું તો ટીટોળો રમાડું પણ એને બે ને વાંદરીને ટીટોળો રમાડું તું. જો આમ કેમ આમ ટીટોળો રમાડું. એ વાંદરિયું એ અહીંયા મરો તમે અહીંયા મરો. તમારું કાઢો અહીંયા હાલો. હું થયું બા? હું છુની ક્યાં દીકરીની થાય? હું થયું આ વાયરું નથી ઠામડા નથી ઉચકા કાંઈ નથી કર્યું. અહીંયા હું તમે ઘરમાં ટોસ આવશો. પણ રાન થયું બા? બેસ મેં તમને લાલ્યું ઈ જ કર્યું છે. મારા છોકરાના પનારે ક્યાંથી પડ્યું? બાન હું થયું બા? અરે તારા કાઢ જા. હું થયું તે કાઢ. તું હામું જો મીંદડા કોને હું ડોરા હામા કરે છે રાણ કાગડા જેવી હે? તો હું કરું હામો ન જાઉં તો? હામો હજી એક ઝાપટ ભેગું ઝડપું ફેરવી નાખી. એ દે બા બોલમાં જાજુ બાન કઈક થઈ ગયું લાગે. શું થઈ જાય કપાર થઈ જાય. કાઈ વાંધો નહીં હાલો કરી નાખી બા કામ બધું હો. હું કહું ને એટલું જ કરવાનું સમજી લેજે. તને કહી દઉં છું હા તને. એ હા હો માં. આવો માં ઓલો છોકરો કેદું ન રોવે નાક આમ કરી આમ ભટકાડે. આ ઓછું ખેંચવું હોત તો. ભાભી બાને શું થયું? બાને કઈક થઈ ગયું હે તો અત્યારે હવે કઈ બોલતી નહીં. અત્યારે મગજ છે ને હાઈ લેવલે ચડી ગયેલો. કઈ બોલતી નહીં ચૂપચાપ સાંભળજે. પણ ઈ કેવું આમ કરીને મને મારી દીધું નાક ઉપર. અત્યારે બોલ માની પછી આપણે બી બદલો લઈ લેવું એનો. અત્યારે તું રેવા દે. સમજો હું ખસપસિયા કરો છો. કાઈ નહીં બાઈ તો રાંધાની વાતો કરી. તારા હારાને પૂછી જોઈએ. 60 વર્ષ થયા છે. જેમ હું કહું ને એમ જ મારા જ ઈશારે નાશે. હું કહું ને એમ તમારે બે ને મારા જ ઈશારે નાસવાનું છે. ઈ તો બાઈ એમ જ કરવાનું હોય ને તેમ જ કરશું. ટીટોળો લ્યો. ટીટોળો હા. કેવો હોય? ટીટોળો નથી જોયો. હવે ઈ દેખાડી ટીટોળો કેવો હોય ને અને ટીટોળો લેવરાવું. મને લેવરાવ્યો ને એમ ટીટોળો લેવરાવું તમને. પણ મને આવડતો જ નથી ટીટોળો બા. બા અમને એવું ન આવડે. અમને ખાલી રોટલા જ બનાવતા આવે. ઈ અમે બનાવવા જાય હો. હા ઈ બનાવવા તમે રોટલા જાવ તમને ન આવડે ને ટીટોળો મને શીખડાવતા આવડે. તારા હારાને શીખડાવી દીધો ને એમ તમને શીખડાવી દે. ધીમ્યું નું રહ્યું. ઈ પછી શીખશું બા આપણે નિરાયતે. હાલો મે રાંધી નાખી હો પેલા. હા જાવ રાંધો. મને ટીટોળો તમે રમાડ્યો ને પણ તમને બેન જો ટીટોળો ન રમાડું ને તો હું કડવી નહીં. જોવો તમે. એલી આ બાને થયું હું? કોને ખબર ભાભી. આપણી યાર કોઈ દી આવી રીતે તો વાતું કરતા નથી. આજ તો કેવા ખીજાવા માંડ્યા. હું ઈ જ કહું આજ તો એને કેટલું આ મગજમાં ત્યાં હું કોના હોય કેવા ખા થતા હે. એમ નહીં હવે એક કામ કર
આ બાને એટલું બધું આપણે નહીં ક્યાંક આપણે કંઈક મારી બારી લે હે કાંઈ વાંધો નહીં હારે ઘરવાળાને બોલાવી જ ખરા હું એને વાત તો કરી અને એમ નહીં હું તો એમ કહું આપણે ઓલી વાત કરતી હતી બા ક્યાંક સાંભળી તો નહીં ગયા હોય ને એ ભાભી સાંભળી ગયા છે એટલે જ મને નાકે મારી દીધું હું જ વધારે એનું બોલતી હતી ને એમાં એવું જ લાગે છે મને તો હે હા. સાચું એવું હોય છે તો આપણને બેન ઘરની બહાર કાઢી મૂકશે તો નો સાંભળા હોય મને તો એવું જ લાગે એ ક્યાં સાંભળી જાય બે તો ધીમે ધીમે વાત નહોતું કરતી હા. બાની હતા નહીં કાકુની હેમરાન ભાભી નહીં સાંભળો એને કંઈક બીજો ગુસ્સો હોય છે કાંઈ વાંધો નહીં આપણે ઘરવાળાને આવે તો દે એ આવે પછી કંઈક એને પૂછી જોઈએ બરોબર હું હે ને હું નહીં આમ જો ભાભી ત્યાં સુધી આપણે બાની આજુબાજુમાં જવાનું થતું જ નથી હો હું તો નહીં જાઉં હું તો હાવ ને મને કેવો અત્યારે કેવો કરતા હતા બાપા રે ટીટોળો રમવો હવે ટીટોળો કેવો આવતો મેં તો ટીટોળો નથી જોયો કાંઈ વાંધો નહીં હવે આપણે તો રાંધી હા હાલો આ બાપુએ જે વાત કરી ને હા. વાતમાં કઈ મને સમજાતું નથી કે હું કેવા માંગે છે. મને કઈ સમજાણું નહીં હવે આ જો ઘરે જઈને ખબર પડશે હું સાચું છે ને હું ખોટું છે. કાંઈ વાંધો નહીં આ બે અહીંયા ઝૂબ્યું છે. આવી ગયા જો હું શું કહું છું આ બાને કઈ થયું છે હું અમે તમને જ કહેવાના હતા બાને કંઈક થયું હે પણ તમે કઈ કીધું તો નથી ને બાને કે બાઈજી તો નથી ને એની હારે? અમે તો કાંઈ નથી કીધું અમે કાંઈ નથી કીધું એને ઓ બાને હું કઈ બહુ ઉપડું હોય છે હે? બરને આ કઈક જાણવું જો હો આ બાપુજી હવારના અમને બેને કહેતા હતા કે તારા બા હે ને આખો દી લપ કર્યા રાખે અને એમ કે બધાને દાંડિયા ધૂણાવશે. પણ ઈ વાત ક્યાં કરો હમણાં મને મારી દેત આને હોતન માર દેત તો હવે આ મોટા ભાઈ બા નું કઈ કરવું જો હો નક્કી કાંઈક તો લોચો છે મને આમાં. તે કે બા ગાંડા થઈ ગયા મને હમણાં રાખડા મારતા હતા હમણાં તો હાલો ને એક કામ કરી ડોક્ટર પાસે બતાવી આવી ક્યારે મગજ તો નથી ચસકી ગયું ને? હા હો, મને તો એવું જ લાગે એવું જ થયું છે કદાચ એક કામ કરી આપણે બાપુ પાસે જઈને એને કહી કે આ માને કાંઈક ડોક્ટર પાસે દેખાડો એનું મગજ ચસકી ગયું લાગે. હાલો અને એક કામ કરો તમે ભેગા હાલો એટલે આ વાતનો ફેસલો થઈ જાય એક. હાલો 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 લ્યો આ બાપો તો નિરાતે હૂતો હોય એને કાંઈ ઉપાધિ ખરી? અરે બાપુજી એ ઊભા થાવ આ શ્વાસ ઉપર બેઠો કે દરદ છે અત્યારે છે હું કાંઈ તમારી માં કાંઈ શાંત થઈ તમારી માં એ હેને અમને એવું લાગે છે કે આ માનું હે ને મગજ સસકી ગયું છે એને કોઈ સારા ડોક્ટર પાસે બતાવો એ આ બધાને દાંડિયા ધૂણાવે છે ઘરમાં. હમણાં મારી ઘરવાળીને મારી લે પણ તમે તમારી ઘરવાળીની ઘરોમાં મને આ જિંદગીમાં પહેલી દાન ચડાવી દીધો છે. આ તમારી માનું મગજ ઓલું થઈ નથી ગયું આ કોઈ એને હળી કરી છે. બાપુ આ હળીએ તો ભાઈરે કરી રહ્યો હવે આ કાંઈ સમજાતું નથી કે હળી કરી કોણ ગયું? આ તમે બે કેમ મૂંગી ઊભી છો? હાસુ બોલો તમે કોઈ હળી નથી કરી ને? આ શું કહેજો કઈ કીધું નથી ને બાને મેં નથી કર્યો મેં એ કામ પાણી નથી કર્યો ઓહો આ હળીએ તો ભાઈરે કરી રહ્યો હવે આમાં મને તો કાંઈ સમજાતું જ નથી. હવે ભાઈ તું જ કાંઈ કે. એ હાસી વાસો બાપુ હું કરશું બોલો આપણા ઘરમાં કોકને પૂજ આવી હળી છે ને મારી માએ કરી હતી. મારી માએ હળી કરીને મારા બાપાને હુમલો આવી ગયો અને તારી માં એવી વિકરાળ રૂપ લીધો એવો વિકરાળ રૂપ લીધો અત્યારે તો કાંઈ નથી એવો લીધો હતો. એટલે તારી માને શાંત કરવાનું એક જ દવા છે. ક્યાંય દોડતા નહીં, ક્યાંય દવાખાને ન જતા, ક્યાંય કોઈ વજાવાળા પાસે ન જતા, કોઈ જોવરવાય ન જતા. એની દવા એક જ છે કે હળી કોણ કરી ગયું એ જાણો છે ને જાઓ. નગર મારી પાસે ટેમ જાજો રહ્યો નથી. હવે હું મારા બાપા પાસે જવાની તૈયારીમાં જ જાઉં. તમને કાંઈ નહીં થાય તમે ઉપાધિ કરો માં. તમારે મને જીવાડવો હોય ને તો તમે ગોતો અને ઘરમાં તમારી વહુને પૂછો કે તારી માની હળી કોણ કરી ગયું. તમે કેમ શાંતિથી ઊભા હો એ મેં હળી નથી કરી મેં નથી કરી હો મહેનત કરી ઓ આ હરી કરી કોણ ગયું બાપુજી એક કામ કરી બાને જ પૂછી આપણે હાલો બાને જાય બોલાવો. બોલાવો તમારી માને બોલાવો. બા હાલો અંદરથી લઈ આવી હાલો. આપણે જે હાલો લેતા આવો છેલ્લે હું એનું મોઢું જોઈ લઉં કડવીનું. હાલો આ બાને આપણો કંઈક નથી લાગ્યું ને આપણે કીધું એનું નથી લાગ્યું ને આપણે કીધું નહીં આપણે બોલતા હતા ને સાંભળી જ ગયા ફાઈનલ હવે હવે મને શું ખબર તમે વધારે બોલતા હતા ને હું કઈ નથી બોલી તું વધારે બોલી હતી તો બે બોલતી હતી બે ભોગવશું જે થાય એ જોયું જાય બીજું હું આવા તો દે કંઈક બીજી વાત હોય પણ જોઈ લઈ હાલ ને એ વાત તમારી સાચી બીજી વાત હોય કાં હા. હું પણ ખોટા બીવા માંડી એટલી બધી મને લાગી ગઈ હતી ઘડીક વાર તો બીક આમ હાથ પગ ધ્રુજવા માંડ્યા છું દીવાન કાંઈ ન હોય અમે એવું કાંઈ નહીં હોય આવા તો દે આવ્યા શું રાડ્યું નાખો છો? શાંત થા, થોડીક શાંત થા. હવે હે ને મારે જવાની તૈયારી થઈ ગઈ. તું આમ કાળઝાળ થઈ જાય ને તો મને એમ થાય કે એ ગયો હવે હું. હવે જો આ તો તમારું દુઃખ જોઈને અને થોડેક શાંત થાવ છું પણ પૂછો આ બે ધોરા મોઢાર્યું ને શું કર્યું એને તારું? એને આ બાજુ બરકીને પૂછો એ શું કર્યું એ
પૂછો આ કઈ હળી આઈને નથી કરી ને પૂછો હું મોટા જોવો છો શું કર્યું આ તમે અમે બે કાંઈ નથી કર્યું. તમે ખોજ્યું છો, તમે કાંઈ નથી કર્યું એમ. આ ખાટલામાં જ બેઠી બેઠી ખસપસ કરતી હતી. શું કરતી હતી હો? હું હાહુમાં અમે શું કીધું બધું વાયા ઊભી રહીને હું સાંભળી હતી. તમે બે ઓસ્યું નથી. ઈ તો બા ખાલી એમ નામ કહેતી હતી. એમના ને કહેતી હતી મને કારજે ડગ લાગ્યો, આમ અગ્નિ ઉપડી છે અગ્નિ. બા તમને નહોતી આ કહેતી તો હોય. મારા છોકરાઓને હોવું છો એટલે લગર બીજી વાત ને ઊભી હરગાવી નાખા. શાંત થા કડવી થોડીક શાંત થા અને જવા દે હવે છોકરાની હોવું છે દુશ્મન નથી આ તારી બાજુ લઈને તમારા દાડા લઈને હાલો. એ જે કે એમ કરો અને એને છે ને શાંત કરો નકર ધરતીકપ થવાની તૈયારી છે હટ આવો હા આ બાજુ મને ટીટોળો લેવરાયો છે એવી ઝાર ઉપડી છે. લ્યો ટીટોળો મારી અમે. પણ ટીટોળો નથી આવડતો બા. તો હુડો લ્યો. હુડોય નથી આવડતો. તો માથા પસાડો અહીંયા. માથાય નથી પસાડવા ભાભીને કઈ નથી આવડતું તો મને નથી આવડતું આપજો. માથા પસાડતા નથી આવડતું. પણ બા થયું શું એ તો કયો સાંભળવું છે? હા સાંભળો. ઈ મને ખબર હતી ત્યારે લગ્ન માં ગયા ત્યારે ખબર ને તે જોયું તું આજુબાજુ વાળી બાઈ કેવું કરતી હતી. એવું જ કરે ભાભી અને પાછો ગળામાં હાર કેવો પહેરે એની કરતા તો એનો હાર વધારે ચમકે છે ઈ જ બધી બાઈ તેથી વાતું કરતી હતી કે આ ડોહી જો ને એનો હાર ક્યાં ને કેવું તૈયાર થઈને આવી છે તેથી બધી બાઈ ઈ જ વાતું કરતી હતી. આ કીધું મને. હે હું વાત કરો છો એમ? એક કામ કરો હવે, આ તમારામાં જાત શરમ જેવું કઈ છે કે નહીં? બાને પગે લાગીને માફી માંગી લ્યો. પગે પડો ભાઈ પગે. અને હાલો ચાલે હું સોરી બા માફી ભૂલ માંગુ બસ. આ સને આવું ન કરાય. હું હતી ને એટલે આ ઘરમાં તમારા પગલા પડ્યા છે અને તમે મારી ખોદણીઓ કરો. હશે બા જવા દો ને માફ કરી દો. અને રૂપના વખાણ ન કરાય. એ બા હવે જવા દ્યો ને હું તમારી નાની હોઉં છું તમારી દીકરી જેવી મને માફ કરજો હવે કોઈ દી આવું ન બોલું બા હવે હું કોઈ દી આવું ન બોલું. ઊભા થાવ હું બેઠા છો. હવે આવું કરશો? નહીં કરી જય માતાજી મિત્રો, હું મમતા પટેલ અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. હેલો, હું રમેશ સાલાણી. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, હું છું મહેતા મમતા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સોનુ દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજિયા અને જો તમને અમારો આ દેશી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ. હાલો રોલિંગ એક્શન. તો તમારી માની હળે કોણ કરીને વ્યૂ જોઈ? અમારી જબડા તો નથી આવી બા અમારી જબડા નથી આવી. રૂપારી હોય તો હોય કે 180 ના તાપમાનથી વાવાઝોડું છે. અરે પણ બાપુ તમારી તો ઓકે, દેવા મને કે સમજાતું નથી. મને નથી સમજાતું. એકદમ ગાઢ કેમ બોલ્યા? આ કોસું કે આ કોકે એને હળી કરી છે એ હળી કરીને એને ગોતો હટ. ગાડી બહુ આવેલી ભાઈ. બહારનું કોઈ હારી ન કરી કે ઘરનું તો કરી દે. બહાર તો પછી ભણી હળગે બને. આ પછી એમ કહું કે ઘરની કોઈ કરી છે દાદે એને એમ થાય કે લ્યા એટલે તારે જે કેવું હોય કહી લે બીજું. હવે આવું કરશો? નહીં કરી. કોઈ નો હાલે. સગ્યું ને એનું.